મળ્યા ન મળી ગઈ મારી માગેલી મન તો એ દાડેથી સફળ થઈ મોહ લાગેલો માતાનો મનો આય ખેતી છૂટશે નહીં વહમું હોય કે વાલું બધું તને સાંભળાવું વહમું હોય કે વાલું બધું તને સાંભળાવું ગોગા તારા દો મને વારી વારી જાઉં ઓ મારા પાદરાના ગોગા તને વારી વારી જાઉં હે હું તો જમવા બેહું ન માતા હોબરે છે હે મારા રુદિયે રટણ તારું થાય મારા રુદિયે રટણ તારું થાય હું તો પાણી પીવું ન માતા હોબરે છે હું તો પાણી પીવું ન માતા હોબરે છે આતા કાચ કેરા કટકાતી કોહીનું ઓર બનાયા આરીને હાળને તું જ ગુરુ પ્રભુ વાળા પાઠ ભણાયા તે જેવા ઘડીને મોકલ્યા આ જગતે વધાયા એ હતા કાચ કેરા કટકાતી કોહીનું ઓર બનાયા ઓ તારા દોરે લાલી ટેવ ભરા ના પડી કોઈ તોડ તારું હાચવેલું હચવાય તું મારા સુખની કોણ ઓ ભરત કરમટાને ચહેર તુએ કોઈ નૂર બનાયા આ નવા બી નજારા તારા લીધે છે એન્ટ્રી ના આવકારા તારા લીધે છે હો ભાઈ ના વાવટા પર કે તારા લીધે છે ઓ ભર્યા તારા દીવાને અમે તને માં પૂજી મારા ઘેર બેહાડી મહાદેવભાઈને શિક્ષક તરીકેની નોકરીના વય નિવૃત્તિના કાર્યક્રમ અને ઘરના વાસ્તુ પ્રસંગે હું એમને હાર્દિક શુભકામના પાઠવું છું. લગભગ 30 વર્ષ કરતાં વધુ સમય જેવી હવળીઓ મને હુજી ભર્યા તારા દીવાને અમે તને માં પૂજી મારા ઘેર બેહાડી જેવી હવળીઓ મને હુજી અમારા આંગણે હો નાનો હુરજ નાયો ગોજ બજાર મોહ
લગ્ની મોં લલાટ ખોલી દે હો નોનપણ જો લગ્ની મોં લલાટ ખોલી દે હેડ ને બૂન હેડ જવોની હારી લખી દે તારા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે નહીં જોવી દુનિયા હાવ ઓધળ કરી દે બસ તને જોયા કરું નવી નજર આલી દે તારા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે હો તું પણ ના ભૂલી મેં પણ ના વિહાર્યો જૂનો એ વખત કાળજે અકબન મેં રાખ્યો હો તું પણ ના ભૂલી મેં પણ ના વિહાર્યો જૂનો એ વખત કાળજે અકબન મેં રાખ્યો હો કપાળ વાંચી લીધું હોય તો હાથ ફેરવી દે કોઈ ખૂટે તો તારી ખમ્માના ખમકારા લખી દે તારા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે મેલડી આપણા દાખલા દેવાય એવી કહાની લખી દે ઉમરા બારે જોબે ઊભી હોય બહુ ફિકર મારી મને જોયા કરતી હો ખબર ને મને જોઈને હું વિચાર કરતી હશે માસે મારા માટે કોક હારું ધરતી હશે આતમથી આતમની ગોઠવણી રે જાય એ આડુવાળો હક પણ સેડા ઉદી હેડ્યો જાય આતમથી આતમની ગોઠવણી રે જાય એ આડુવાળો હક પણ સેડા ઉદી હેડ્યો જાય તારા હકમાં ધબકે એવા ધબકારા લખી દે તારા ધર્મના તારા નોમના એ ગહારા લખી દે તારા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે મહાદેવ માલજીની મેલડી અમર ગાથા લખી દે મેં કદી ધોળા નથી કર્યા મારી ગરોડિયાની મેલડી મો પોતે પ્રભુ રે ભાળ્યા ઓ મહાદેવ માલજીની મેલડી મો ખૈયાનો હીર ખાર્યા જગત વિહારી મેલે પણ એને કદી ના વિહાર્યા બોચો તરને કરમો ગતિ જેવી હશે કરમાડી હીરા મહાદેવની મેલડી લલાટે લાડ કરનારી બોચો
કંકોતરને કરમો ગતિ જેવી હશે કરમાળી હીરા મહાદેવની મેલડી લલાટે લાડ કરનારી નવઘણ ઘાટિયાના લલાટા તું ખોલી દે ગોવિંદ મોકણો જના હારી મેલડી લેખ લખી દે લાલભાઈ કોલાદની એવી કહાની લખી દે મારી ગરુડિયાની મેલડી તું કહાની લખી દે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે હે મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે તો ધણીધર ભગવાનની જબરદસ્ત જય બોલી દી બોલો ધણીધર ભગવાન કી ભારત માતા કી આદરણીય નાગજીભાઈ જીવરાજભાઈ અને ખાસ કરીને મહાદેવભાઈ એમણે આજે આ બેવડો પ્રસંગ રાખ્યો છે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે સંતગણના ચરણોમાં વંદન મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અહીં ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો બાળકો યુવાન મિત્રો પત્રકાર મિત્રો આમ તો મને એમ હતું ઠાકરસિંહભાઈ મેં કીધું કે હેડો નાગજીભાઈ આજના પ્રસંગે મહાદેવભાઈ નાગજીભાઈ જીવરાજભાઈ અને એમના સમગ્ર પરિવારને આ વિસ્તારને આ ગામને આ સમગ્ર સમાજને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું 100 વર્ષની આયુષ કરે અને આમ તો આ કુટુંબ પ્રકરણે સંગઠનમાં સાથે અમે કામ કર્યું છે એક સાથી કાર્યકર્તા તરીકે એમને ઘણી ઈચ્છા હતી કે એક દિવસ અમારા ગામ આવજો તો આજે ભગવાને એ મોકો આપ્યો વધારે વાત નહીં કરો પણ એક વાત કરીશ કે આ 21મી સદી એ શિક્ષણની સદી છે 21મી સદી એ ભણતરની સદી ભાઈ મહાદેવભાઈનો ને એમનો નાગજીભાઈનો એમનો પરિવાર છે मुझ पर गणासे ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरासे है दीवा माड़ी में भर्या मां तेज वाड़ा कर्या છે दीवा खाली में भर्या मां तेज वाड़ा कर्या છે मां तारा आशीर्वाद मने बहु फळ्या છે હે મામા તારા
કર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે આશીર્વાદ મને બહુ ફળ્યા છે મારા સદગુરુ આંગણ આવ્યા મેં વારી જાવું રે મારા સદગુરુ આંગણ આવ્યા મેં વારી જાવું રે વારી જાવું રે બલિહારી જાવું રે વારી જાવું રે પુરા બલિહારી જાવું રે મારા સદગુરુ આંગણ સદગુરુ આંગણ આયા મેં ગંગા ગોમતી નાયા સદગુરુ આંગણ આયા મેં ગંગા ગોમતી નાયા મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાવું રે મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાવું રે सब सखियां घर आवो आज केसर तिलक लगाओ सब सखियां घर हालो रे हालो केसर तिलक लगाओ मैं घणे हेत से लेवू बधाई वारी जाऊं रे मैं घणे हेत से लेवू बधाई वारी जाऊं रे वारी जाऊं रे पुरा बलिहारी जाऊं रे ओ वारी जाऊं रे बलिहारी मारा सदगुरु
ગુરુ ગોવિંદ નો ખડે કાકેલા ગોપાલ ગુરુ ગોવિંદ નો ખડે કાકેલા ગોપાલ બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય કબીરા ગોવિંદ દિયો બતાય ગુરુ ગોવિંદ નો ખડે કાકેલા ગોપાલ બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય કબીરા ગોવિંદ દિયો બતાય क्या बात क्या बात जय 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 वाणिनाथ जय ज्ञाति न पूछो साधु की पूछ लीजियो ज्ञान ज्ञाति न पूछो साधु की पूछ लीजियो ज्ञान मोल करो तलवार का पड़ी रहने दो मयान कबीरा पड़ी रहने दो मयान पड़ी रहने दो मयान कबीरा पड़ी रहने दो मयान કહવા વાળો રે ધોળી ધજા વાળો રે કાશી વાળો રે કાબરા ઘોડા વાળો રે કહવા વાળો રે ધોળી ધજા વાળો રે કાશી વાળો રે કાબરા ઘોડા વાળો રે નેહડા મર્યાઓ એક થાળીમાં ખાઓ ઓ નેહડા મર્યાઓ એક થાળીમાં ખાઓ હો નેહડા મર્યાઓ એક થાળીમાં ખાઓ મેમન ગતિ જોવી હોય તો મારા કહેવામાં આવો લાલાજી દેવરાજના ઓગણામાં કહેવામાં આવો રોજ પાઘડી માર્યા મોન દઈને મો
બાજરીના રોટલા ઘી રેડે વાળીએ ને કોહાના વાટલા એ રાજા ભગત પીરસે ભલે રે પધારો હોય મીઠો આવકારો ભલે ભલે રે પધારો મોન મેમન ગતિ જોવી હોય તો કહવા માયાઓ રાજા જેરો બના નિહળામ કહવા માયાઓ તમે બધા તો ઘેર શિરોમણી કરીને આવ્યા છો, અમે તો યુનિમાં આવ્યા. શિરોમણી વાળા જ્યાં હારી બોલો, અમે તો દાડા ઉગી ઉઠ્યા એવા સીધા ગાડી બેઠા છીએ. એટલે બાપુને અમારે તો શિરોમણી બાકી છે, પણ તમે બધા તો ઘેર શિરોમણી કરીને છે. નાથ વિહોતારની લીંબોજા માત કી. આજના આપણી વચ્ચે ની ધરતીનો ધબકાર અને શિક્ષણના સાચા સપોર્ટર માવજીભાઈ દેસાઈ ઉપસ્થિત છે. તો એમને એક પવિત્ર પ્રસંગ અને વાસ્તુ નિમિત્તે સર્વસ્વ અહીંયા આપણા સર્વ આખી નાથ વિહોતરના વંદનીય એવા આપણા પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 એવા કનીરામ બાપુ, એવા જ આપણા પાવરના બાપુશ્રી જે આપણા ઢીમા જગ્યામાં છે, આપણા દુધરેજ જગ્યાના માવદાસ બાપુ, એવા જ આપણા માવજીભાઈ, એવા જ આપણા ભુવાજી શ્રી સર્વ અહીંયા બેઠે અહીંયા ભાઈઓ બહેનો અને માતાઓ સર્વના ભગવાન ગોગા મહારાજ આજના રૂડા પ્રસંગે સર્વ આખી નાથ ગંગા વાસ્તુ પૂજનમાં નાગજીભાઈ ને એમના પરિવારે આપણા બાપુશ્રીના અને સર્વ સાધુ સંતો આગેવાનો વડીલોને અહીંયા આમંત્રણ કર્યા. સર્વના ભગવાન ગોગા મહારાજ વડવાડાથી એમના પરિવારના, એમના કુટુંબના, નેહડાના, સમસ્ત આખી નાથ ગંગાના પ્રભુ ખૂબ સુખી રાખે, સદાય માટે હર હંમેશા દૂધ બાજરી દીકરામાં ભગવાન કોઈને ભૂખ્યા ના મેલે અને સારા કામમાં પરમાત્મા આપણને સાથ અને સહકાર આપે એવી આપણે પ્રભુ જોડે પ્રાર્થના કરીએ. જીવનમાં ભગવાન આપણને આવા સત્કાર્ય કરવાની શક્તિ આપે, ભાવના આપે, આપણા કુટુંબના, આપણા પરિવારના પરમાત્મા આપણને સારા વિચારો આવે, સારા સંસ્કાર આવે. આપણા ગુરુશ્રીની આજ્ઞામાં આપણા વડવાના દેવ, આપણા ઈષ્ટદેવ જેને ધર્મની ધજા, એની હજારો ગૌ ધજા ફરતી રહી છે, પરમાત્માનું પૂન પણ હજારો ગૌ સુધી વડવાના દેવનું પૂન ચાલી રહ્યું છે. એવી આપણી સર્વ આખી ગુજરાતના રબારી સમાજની ગુરુ ગાદી એવી દુધરેજ વડવાડા જગ્યામાં તમને બધાને તો દુધરેજ જગ્યા ઉપર સમસ્ત આખી વિહોતરને પ્રેમ છે, પણ અમારા જોયામાં એવું કે બનાસકાંઠાના દુધરેજ જગ્યાનો ખૂબ પ્રેમ છે.
જ્યારે જ્યારે ગોકળ આઠમનો મેળો હોય, ધૂળેટીનો મેળો હોય, તો વડવાડાની જગ્યામાં હજારોની લાખોની સંખ્યામાં એમાં વધારમાં વધારે બનાસકાંઠાની સેવકો ખૂબ બાપાના વધારમાં વધારે કાયમ માટે બાપાને માની રહ્યા છે. આખી વિહોતર માની રહી છે. પણ મેળા પ્રસંગમાં અમે જોઈએ છીએ ત્યારે આજે બાપુશ્રીને તબિયત થોડી ઢીલી હોવાથી તોય છતાં જ્યાં જ્યાં આમંત્રણ હોય હરેક જગ્યાએ બાપુ હાજરી આપે છે. આ જ એમનો સાચો પ્રેમ કે વિહોતરમાં રહેવું. અમે ઘણી વખત કહીએ કે બાપુ હવે તમારે ઘેર બેહવું, કે ના ઘેર ના બેહાય, કે જે વડવાડો કરશે એ ખરું. પણ બાપુનો સમાજ પ્રત્યે અને આપણી જગ્યાનો ખૂબ વિકાસ અને આ સમાજ માટે ખૂબ બાપુએ અથાગ પ્રયત્નો કર્યા છે. એટલે આજે આપણી આ વડવાડાની જગ્યા ગણો એવી એવી આપણી વડવાડાની બધી શાખાઓ અને વડવાડા દેવનો હરિહરનો જેનો હાથ પડી રહ્યો છે, આપણી વિહોતરમાં હરિહરનો હાથ પડતો હોય તો એક દૂધરેજ જગ્યામાં હરિહરનો હાથ વર્ષોની પેઢીઓથી રબારી સમાજનો હરિહરનો હાથ પડી રહ્યો છે. આ જ આપણું સાચું પૂન છે. એટલે આજે આ વાસ્તામાં નાગજીભાઈએ બોલાયા. અમે તો કહીએ કે ખોબે ધોબે વાપરો, ગોહળીએ વાપરો. મારો ગોગો મહારાજ વડવાડા દેવ તમને ગાડે ગાડો ભરી આલે. અને સમાજનું ઊન બહુ મોટું છે. અને હર હંમેશા વિહોતરમાં આપણે જોઈએ છે આપણા રબારી સમાજને બધા સમાજો ધાર્મિકતામાં પૂનમાં કાયમ માટે મદદ કરતા હોય છે. પણ એક આગવી ઓળખાણ ગોવાભાઈ અહીંયા આવ્યા. આપણે આગેવાન અને એપીએમસી ચેરમેન ડીસા ગોવાભાઈ દેસાઈ ઉપસ્થિત છે અને હૃદયથી આપણે આવકારીએ છીએ. આપણા વિહોતરમાં આપણા સમાજના વડીલોને બોલી સાથે આગેવાનોને બોલાવીએ આવી અપેક્ષાઓ દરેકની છે. એટલે ભગવાન વડવાડા દેવ વ્યસન મુક્તિની જીવરાજભાઈએ વાત કરી. બાપુ પણ કાયમ માટે આપણા બાળકોને ભણવા માટે અત્યારે આધુનિક જમાનો આવી રહ્યો છે, કોમ્પ્યુટર યુગ ચાલે છે. આ જમાનામાં આપણા બાળકોને સારું શિક્ષણ આપો, આપણા બાળકોને ભણાવો અને ભણતરની ખૂબ જરૂર છે. સમાજમાં તમે જો ખોટા કુરિવાજો દૂર કરો, સમાજનું હિત કરવું હોય, સમાજનો વિકાસ કરવો હોય તો ખોટા કુરિવાજો તમે દૂર કરશો, આપણા બાળકોને ભણાવશો તો કાયમ માટે આપણા કુટુંબનો, આપણા પરિવારની ઉજળાશ થશે. આપણા કુટુંબનો, આપણા સમાજનો વિકાસ થશે. એવી આપણા બધા આગેવાનો માવજીભાઈ ગણો, ગોવાભાઈ ગણો, બાપુશ્રી ગણો, અન્ય આપણી સાથે બીજા બધા વડીલો આપણી સાથે સમાજના સાથે છે. એ બધા સમાજો પણ આપણી સાથે શિક્ષણ માટે જોડાયેલા છે. અને હર હંમેશા શિક્ષણ આપણા બાળકોને ભણાવો અને શિક્ષણની સાથે જોડે જોડે સંસ્કારની પણ જરૂર છે. એકલા શિક્ષણની જરૂર નહીં, શિક્ષણની સાથે આપણા બાળકોના સંસ્કાર મળે. નકર વધારે ભણી જાય બા બોલાવાય નહીં. બાપુ જેવાના, અમારા જેવાના, મા બાપ જેવાના બધાને વધારે પડતા ભણી જાય તો બાપ ગુરુને પગે લાગતા એને શરમ લાગે, મા બાપને પગે લાગે શરમ લાગે. પણ આબાના છે અને આપણી જગ્યાઓ કાયમ માટે હર હંમેશા દુધરેજની જગ્યા અને અન્ય બધા આપણા જોડે સમાજો આપણા સાથે છે. એ રીતે આપણે બધા કાયમ માટે સાથે રહીશું અને કુરિવાજો બધા દૂર કરો. અમે હમણાં થોડા સમય પહેલા બંધારણ કર્યું છે અમારા વિસ્તારમાં. ઘણો સોનાનો ભાવ તમે ગણો, આજે 1,30,031,000 નો ભાવ થયો છે. સોનાના 2 લાખ રૂપિયા થશે. સોનું જોવા નહીં મળે. અને આપણા ખોટા ખર્ચાઓ, દેખાદેખી, સમાજમાં સમૂહ લગ્ન કરો, મોટા મોટા
બહાર ના જાઓ તો નેહડાની દીકરીઓ ભેગી કરી ગોમે ગોમ સમૂહ લગ્ન કરો અને સમાજની એકતા કરો એવી અમારી અપેક્ષા છે. અને સાથે સાથે સર્વના ભગવાન ગોગા મહારાજ ખૂબ સુખી રાખે અને ઉમેદપુરા ગામનો અમારો 150 વર્ષનો 5 થી 6 પેઢીનો આ ગામનો અમારો નાતો છે. ગોગા મહારાજ માવિહાત કાહવાના અહીંયા બેઠેલા છે અને એમના નાગજીભાઈએ થોડા સમય પહેલા એક દિવસ વાત કરી કે જ્યારથી અમારા અહીંયા ગોગા મહારાજ બેઠા માવિહાત બેઠા ત્યારના અમારા 200 ઘર છે પણ કોઈના દીકરાની ખોટ નહીં. અમારા 12 દીકરીઓ છે પણ આ દીકરાની કોઈ દાડો આ ગોગા મહારાજે માવિહાતે વડવાળા દેવે ખોટ આબા નહીં દીધી. આવો એમનો ભાવ ને પ્રેમ છે. એટલે કાહવા ગોગા મહારાજને ઓળખાણ આપવાની જરૂર નહીં. તમે બધા બાપાને કાયમ માટે હર હંમેશા તમે બધા જાણો છો. દુધરેજ વડવાળા દેવ રઘુરામ બાપુનો કાહવા ગોગા મહારાજની જગ્યા ઉપર ખૂબ આશીર્વાદ છે અને હર હંમેશા રૂપિયા નથી જાય પણ કોઈ દાડા આશીર્વાદ નહીં નથી જાય. આવા આપણા ધર્મગુરુનો એક વખત આપણા ઉપર હાથ પડી જાય તો પેઢીઓ કોઈ દાડા આશીર્વાદ નડતો નથી. એટલે હર હંમેશા સદાય માટે પ્રભુ ખૂબ સુખી રાખે. મોતીઓ ઉતરાયો છે અમે બહુ બોલવાની ના પાડી પણ તમને બધાને જોઈ કાયમ માટે તમારે જેવું અફીણનું બંધન એવું અમારે માવજીભાઈ બાપુ ને આ બધું આ ઓનો માઇકનું બંધન અમને માઇક આલે એટલે અમારે મજા આવે. અમારા બાપુના અમને માવજીભાઈ ના બધાને માઇક કોક આલે 10-15 મિનિટ તો જ અમને મજા આવે. માઇક ના આલે તમને એવું થાય પ્રસંગમાં નતા ગયા. એટલે સદંતર અફીણ બંધ કરો અને નવા કોઈ બંધોણી થતા નહીં એવી અમારી અપેક્ષા છે. તમને ખાસ વિનંતી છે અફીણ જો બનતું હોય અફીણ આવતું હોય ને અફીણ પીવો તો વધુ નહીં પણ અફીણ આવતું જ નહીં. અફીણ તો બંધ થઈ ગયું વર્ષો પહેલા. રસ બધો બંધ થઈ ગયો. અત્યારે અફીણ જો બનાવવાની તમે જોવો ને તો તમે તો અફીણ જ ના પીવો. એવો કેમિકલ અહીંયા ફેવરે તમને ફેફસામાં કેન્સર થાય, તમારું લીવર જતું રહે, તમારું શરીર ખલાસ કરી દે એવા બધા નશામાં નોખીને અફીણ બનાવે છે. અફીણ આવતું નથી. અફીણ જોઈ મવાતું નહીં. અફીણ સજ નહીં તમારા જોડે પણ અફીણ બધા છોડી દેવી અમારી અપેક્ષા છે અને નવા કોઈ થતા નહીં. સર્વના ભગવાન ગોગા મહારાજ વડવાળા દેવ ખૂબ સુખી રાખે અને ગોગા મહારાજનો ખૂબ જ ભવ્ય આશીર્વાદ છે અને હર હંમેશા સમાજના સુખી સુખી અને સમાજના દુઃખી દુઃખી કાહવા ગોગા મહારાજનો ખૂબ આશીર્વાદ છે. જય ગોગા મહારાજ, જય વડવાળા દેવ. સમાજનું ધર્મ રત્ન એવું નામ રાજા બાપાએ એવા કર્યા કામ. રઘુરામ બાપુએ આપી લાલા બાપાને આશી કહવાનો નામ રહી જો કહવા કાશી. હો અંશેતર હોય ત્યાં 24 કલાક લ્યા ચાલો. અડધી રાતે જાઓ તો એ કરાવે ત્યાં વાળું. અંશેતર હોય ત્યાં 24 કલાક લ્યા ચાલો. અડધી રાતે જાઓ તો એ કરાવે ત્યાં વાળું. માયા જોવી હોય તો કહવા થઉ લ્યા મહેમાન. ભગવાન ભાઈ ના ભગવાન ગોગા હાચુમાં એ કોઠીએ ભરેલા અન સૌના મોટા માન. એ કોઠીએ ભરેલા અન સૌના મોટા માન. હોય તો એકવાર થઉ લ્યા મહેમાન.
કાવા વાળો રે ધોળી ધજા વાળો રે કાશી વાળો રે કાબરા ઘોડા વાળો રે. આજે ઉમેદપુરા ખાતે મહાદેવભાઈ પૂજ્ય કનેરામ બાપુના ચરણોમાં હું નતમસ્તકે વંદન કરું છું. તેવા જ આપણા કાસવા ગોપ મહારાજના ભુવાશ્રી રાજા ભુવાના ચરણોમાં પણ નતમસ્તકે હું વંદન કરું છું. મંચ ઉપર બિરાજમાન સૌ સાધુ સંતો, ભુવાશ્રીઓ, આપણા સમાજના આગેવાન અને ડીસા માર્કેટના ચેરમેન શ્રી ગોવાભાઈ, સૌ મંચસ્થ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ વડીલો, આગેવાનો, યુવાનો, માતાઓ અને બહેનો, આપ સૌને હું વંદન અને પ્રણામ કરું છું. આજના મહાદેવભાઈના નાગજીભાઈ જીવરાજભાઈ એમના આમંત્રણને માન આપી અને મહાદેવભાઈના ગૃહ પ્રવેશ નિમિત્તે, વાસ્તુ પૂજન નિમિત્તે આપ સૌની વચ્ચે જ્યારે આવવાનું થયું ત્યારે મહાદેવભાઈ, નાગજીભાઈ, જીવરાજભાઈ એમના સમગ્ર પરિવારને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને પરમ કૃપાળુ પરમાત્મા વડવાળા દેવ એમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે અને આ જ પ્રકારના સમાજના કામો, સમાજ માટે હંમેશા રાત દિવસ મતતા, સતત ચિંતા કરતા અને પલે પલ સમાજ માટે ઘણું બધું કામ કરતા એવા સૌ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આજના તબક્કે આપું છું. અને એમાં જીવરાજભાઈ તો સમગ્ર ગુજરાત વિહોતર ગ્રુપના જ્યારે પ્રમુખ હોય અને રબારી સમાજ માટેની ગમે ત્યારે વાત હોય ત્યારે હર હંમેશા એ વાત આગળ લઈ અને સાચું કહેવાની હિંમત દાખવી અને રબારી સમાજ માટે હંમેશા સહાયક રહ્યા છે. ત્યારે આજના તબક્કે એમના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણા ગુરુગાને એવા બંને જ્યારે મહાનશ્રીઓ, પરમ સંતો બેઠા છે અને એમના આશીર્વાદથી સમગ્ર સમાજ, હમણાં જ રાજા ભુવાએ વાત કરી એ પ્રમાણે સમાજ માટે સતત ચિંતા કરતા, હર હંમેશા સમાજ માટેનું એમના મનની અંદર સતત રટણ અને ચિંતન હોય કે મારો સમાજ કઈ રીતે સુખી થાય, બીજા સમાજોની હરોળની અંદર કઈ રીતે મારો સમાજ આવે અને એ માટે એ આધ્યાત્મિક રીતે સમાજ સક્ષમ બને, સમાજના દીકરા અને દીકરીઓ વધારે સંસ્કારિત બને એ માટે સતત મનોમંથન અમે જ્યારે જ્યારે મળતા હોઈએ ત્યારે બાપજી કરતા હોય અને સમાજ શિક્ષિત થાય, સમાજ સંસ્કાર વાળો થાય, સમાજ બીજા સમાજોની હરોળની અંદર આપણે આગળ ઉભા રહીએ એ માટે બાપજીએ, ભુવાજીએ એમણે સૌએ શિક્ષણ માટેની જોત ચલાવવા માટે ખૂબ વર્ષોથી કામ કર્યું. તાલુકે, દરેક જિલ્લે અને દરેક પ્રદેશે શિક્ષણના સંકુલો વધુમાં વધુ બને અને કોઈ પણ સમાજને આગળ વધવું હોય તો એ વધવા માટે સૌથી પાયાની કોઈ જરૂરિયાત હોય તો એ શિક્ષણ. અને સાક્ષાત આપણા સૌના માટે એક ચમત્કાર, જેના ઘરની અંદર શિક્ષણ આવ્યું, સારો પ્રભાવ એ આધ્યાત્મિક અને સંસ્કારી સાધુ સંતો સૌએ નજરે જોયું. એટલે મારે તો આજે જ્યારે આટલો મોટો સમગ્ર સમાજ બેઠો હોય તો સમાજની વિનંતી પણ એ કે આપણે સૌએ ભેગા મળીને જે પ્રકારે છેલ્લા એક દશકાની અંદર રબારી સમાજે કાઠું કાઢ્યું છે અને શિક્ષણના મંદિરો આજે થરાદની અંદર હોય તો આટલું મોટું વિશાળ શિક્ષણ માટેનું સંકુલ આપ સૌના સાધુ સંતો અને સૌ આગેવાનોના આશીર્વાદથી જ્યારે આટલું મોટું બન્યું છે, એ જ રીતે આજે ડીસામાં હોય, ધાનેરા હોય, દરેક તાલુકે કામ થઈ રહ્યું છે. રેક્ટરની સંસ્થાએ આજે સમગ્ર ગુજરાતનો રબારી સમાજ અમદાવાદમાં જઈને આપણા દીકરા દીકરીને ભણાઈ શકીએ માટે રેક્ટ જેવી સંસ્થા બની હોય તો આ પ્રકારનું કામ આપણે સૌએ સાથે મળીને કરીએ તો આજ મારો રબારી સમાજ આવતીકાલે બીજા સમાજોની હરોળની અંદર જઈ સારા આઈપીએસ, સારા આઈએએસ, કલેક્ટર અને સારી જગ્યાએ સારી પોસ્ટ પર નોકરી પણ કરી શકે. અને ફક્ત નોકરી કરવું પૂરતું નથી, એ જો શિક્ષિત થશે તો સારા ઉદ્યોગો, સારામાં સારી જગ્યાએ બહુ ભેગા મળે અને આ દિશાની અંદર આપણે આગળ વધારીએ. સાથે સાથે જે વાત કરી હમણાં જ અમે વચ્ચે બાપજી, ભુવાજી એ બધા જ્યારે હિંમતનગરની અંદર મળ્યા ત્યારે એમણે સમાજના બંધારણ માટે, સંસ્કારો માટે વાપરે એ પ્રકારનું કામ આપણા સૌ સાધુ સંતોને ભુવાના આશીર્વાદથી આપણે સૌ પ્રણ લઈને એ કામ પણ કરીએ કે જેથી કરીને સમાજ ખોટા ખર્ચાઓથી બચી અને બચેલા પૈસાનો સમાજના બાળકો માટે ઉપયોગ થાય
આપણું આધ્યાત્મિક કામ આગળ વધે, આપણા સાધુ સંતોના આશીર્વાદ રહે, એ પ્રકારનું કામ આપણે સૌએ સાથે મળીને કરીએ. આપ સૌએ અમને બોલાવી અમારું સન્માન કર્યું, એ બદલ આપ સૌ પરિવારનો હું આભાર માનું છું. અને આજના દિવસે જ્યારે મળવા માટેની તક આપી, સાધુ સંતો અને ભુવાશ્રીના દર્શન કરવાની તક આપી, એ બદલ આપનો આભાર. અસ્તુ ભારત માતા કી. કહાવા ગુરુ મહારાજના ભગત ભુવાજી રાજા બાબા, જાનેરાના ધારાસભ્ય માવજીભાઈ, આપણા બીજા રાજપૂત સમાજના વિજયભાઈ ચક્રવર્તી, મંચ પર બેઠેલા તમામ આગેવાનો, મોડું નામ નથી લેતો, ઉપસ્થિત તમામ વડીલો, યુવાન મિત્રો અને બહેનો, પ્રથમ તો માનવીભાઈ વય ઉંમર થાય 58 વર્ષ એટલે સરકારના નિયમ મુજબ નિવૃત્ત થવું પડે, પણ માધીભાઈ તમે આમ કામમાંથી નિવૃત્ત નથી, તમારું જીવન શિક્ષણમાં કાયમ ચાલુ રહે, શિક્ષણનું કાયમ કામ કરતા રહો. ભગવાન તમને ખૂબ શક્તિ આવે એવી તમને શુભેચ્છા આપું છું. આ બધા જ કોઈ એટલું હાચવે છે, દરેકને હાચવાવું ખુદ નથી, પરંતુ હાચવતાની સામે જવું પડે એટલે નમસ્કાર. ન વર્તું હોય તમારા ભૂખી મરવાનું, પરંતુ કેવનો કેવો ટોકી જો જે જોઈએ તો આપણે ઘણા પાછળ છીએ, પણ સમયની સાથે આપણે ક્યાંક પાછા રહી જઈએ. થાય છે પછી કરશું. આ જે ભણેલા ગણેલા ધરણ ભગવાન વિહત માતની સત્ય સનાતન ધર્મની નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ. આજ ઉમદપરા ગામના આંગણે અલ્પ પરિવારના આજે નવો મકાનના વાસ્તુ નિમિત્તે રોગ માટે આજનો આવરોડું ભગીરથ કાર્ય જે કરી રહ્યા છે માધવભાઈ, વિરાજભાઈ અને માધવભાઈ વૈષ્ણવ, આજે સરસ એવો સ્વરનો સૃજ ઉત્ક્રમ યોગ્ય અને સમસ્ત વિહંગર નાચ એમણે પધારી છે. અન્ય સમાજ બધા તમામ આ એક જીવનની અંદર જેને શું કાર્ય કામ કર્યા છે એ આજ અહીં દેખાય છે. સમાજ સેવા, સમાજ પ્રગતિ, સમાજનો વિકાસ, દેશનો વિકાસ, રાષ્ટ્રનો વિકાસ. લક્ષ્મીભાઈ હોય, માધવભાઈએ પોતાના એક શિક્ષક તરીકે ખૂબ ફજલ બતાવી છે અને સારું એવું છોકરાઓ ભણાવ્યા છે. એ પણ આજનું આ નિવૃત્તિને નિમિત્તે અનુસન્માન સમારંભ શિક્ષકોનું થયું. સાથે સાથે અહીં પધારેલા આપણને બધાને સંતો ભુવાજીઓ મારા આમંત્રણને માલ આપીને અહીં આશીર્વાદ દેવાયા એવા કહાવા કાશી ધામના ધર્મરત્ન દેવા ભુવાજી ગજાભાઈ, પૂજ્ય પાવડથી બાપા બુધારા રામદાસજી, બાવદાસજી, સમાજના વિરુદ્ધ આગેવાનો ગોવાભાઈ, બાવજીભાઈ, આ બેઠેલા ભુવાજી, આપણા નિમાળા, અહીં બેઠેલા તમામ આગેવાનો, આ સમાજના જેને રત્નો કહેવાય, સમાજની જેને ચિંતા કરી છે અને સમાજ માટે કંઈક કરી શકે છે એવા તમામ આગેવાનો બેઠા છે. સમાજ વિહંગર નાચ અન્ય સમાજ આ એકત્ર આ પરિવારનો હૃદયનો ભાવ, આ પરિવારે જે પ્રગતિ, વિકાસ અને ખુદ સમાજ સેવા કરી છે, રાષ્ટ્ર સેવા કરી છે, એનો આ પ્રતાપ છે. બધાએ બહુ સારું કીધું છે. સમાજના હૃદયની લાગણીથી બધા બોલ્યા છે.
ભુવાજીએ ખૂબ આપણને કીધું, ભુવાભાઈ, માવજીભાઈ, બીજા આગેવાનો ખૂબ બોલ્યા. આ બધી લાગણી એ છે, અંદરથી જળા એ થાય છે કે આ સમાજનો સારી કમાણી કરેલી પૈસો ખોટ રિવાજોમાં અને વ્યસનોમાં વપરાય છે. વ્યસનો એટલે આપણે બધા એમ કહેવી છે કે આ પાકિસ્તાન કે આપણું દુશ્મન છે. પાકિસ્તાન વાત છોડો, આપણું દુશ્મન, આપણો વેરી અને આપણને પાવન ખાવ કરી નાખે એ આ વ્યસન છે. વ્યસન પેલો તમારો દુશ્મન છે. અફીણ, બેડીઓ, સનમો, કાવા, કાહુબા અને અત્યારના યુવાનો જે ગુટક્યા, પાન, માવા, તમાકુ જે ખાય છે, અને આ બધું બંધ ક્યારે થાય? પાછો નથી નહીં બંધ થાય. મોટા મોટા કામના બધા આગેવાનો મોટા મોટા કામથી શરૂ થાય ને તો નાના નહીં કરે. આ જે કઈ કરે છે ને મોટા પહેલા શરૂ થાય પેલા શીખે છે. ઈ બંધ થાવ. મોટા મોટા કામના આગેવાનો, મને ખબર છે માવજીભાઈને કહેવા, ભાઈ જયારે એને શિક્ષણ રથ ભર્યા નિષ્ઠા માટે અને પછી ઘરે બે ને પ્રસંગ આપતો, આમાં વેવાયેલા દીદી એમને પ્રતિજ્ઞા કરી, આજથી આપણા ઘરેથી બંધ. બે પ્રતિજ્ઞા કરી, આ જો બધા પ્રતિજ્ઞા કરી તો આ બિહારમાં શબ્દ ઉડી ઘાતી ભાઈ સાહેબ કે હાવડું દેવાઈ ગયું. એમ આપણો દેશ વાવ ધરાધરી બનાસકાંઠા, બિહાવળ, જોડિયારો, જુવાની આ દેશો જે છે એ હંમેશની માટે બહુ સાદા અને સરળ છે, પણ એ માટે એને શિક્ષણની બહુ જરૂર છે. શિક્ષણ સિવાય આગળ નહીં થાય, શિક્ષણ સિવાય વિકાસ નહીં થાય. ભલે ગમે એટલી જમીન ખેતીવાડી હોય છે પણ એ ખેતીનું ખેતરમાં જાય છે. કીધું ને ભાઈ કે 5 વીઘા હોય તો ભાગ્યું આપે, ખુલ્યો આપે, કાકા નો હવે આપણા પટોળ કહેવાય. ભાઈ આપણે કઈ થોડી ખેતી કરે, આપણે તો બધા રીંગણા હારા પહેરી ટીશર્ટ ને બધા આ વધી ગયું છે, એના ખેતી નથી કરતા. 12 ઢોર રાખો ભલે. અત્યારે આખા વિશ્વ ફર્સ્ટ નંબર બનાસકાંઠાની ડેરી આવે અને સારામાં સારું ભાવ આપે છે. સારામાં સારો એનો ખૂબ સારામાં સારો વધારો આવે છે. એમાંથી તમારું ગાયું ભેંસનું ખાણ ખોટા ખર્ચ નીકળી જાય છે. આટલી બધી સુવિધા છે તો પશુપાલન 5 વીઘા જમીન ને એમાં પશુપાલનનું પાલન થઈ શકે, બારોબાર લીલું થઈ શકે શું થાય? તો એ જ માટે જાતે પોતે આ કચ્છી પટલિયા આ ધખાઈ પ્રત્યેક જિલ્લાની અંદર છે. બહુ જબરજસ્ત મોટા મોટા તબેલા કરીને ગયા છે અને બહુ જબરજસ્ત જૂથના વેપારી પણ સવારમાં વહેલા 4 વાગે જાગી દોવા પડે. દોઈ કરીને માટે બધું પાય સારો નાખીને પછી આપણે નાઈ ધોઈ પાછા ધોના ફેફિયા પર બેઠા હોય. એ કરવું પડશે જાતે, અને જાતે કરશો તો હંમેશાની માટે કાંઈ પૈસા 5 રૂપિયા વધશે. પણ આપણે ભણ્યા નથી ને આપણે સરવાળાની ખબર નથી કે આની કેટલી આવક છે, કેટલી જાવક છે, કેટલું ખાણનો ભાવ છે, કે કેટલો ખર્ચો થાય, નિર્મૂળનો ભાવ કેટલો થાય છે અને માણસ કેટલો ખર્ચો થાય છે. એ બતાવતા જો સરવાળો હોય, તમે 500 રૂપિયા કમાતા હોય તો તમારા 300 રૂપિયા ભલે ખર્ચમાં જતા હોય, 200 તો 200. એ સરવાળો આ સમાજ પાસે નથી. એનું કારણ શિક્ષણ નથી રહ્યું એટલે નથી. પછી છેલ્લે જેઠ આવે બધું એક હારે દેણું ભરવાનું આવે છે. કમાવી બધું ગયું પણ દેણું વાહે ભરવાનું આવે છે. વેપારી એટલું બાકી થાય. એટલે માટે ખોટા કુળ રિવાજો કાઢો, ખોટા દેખા દેખીના ખર્ચા કાઢો. ઓલે આમ કર્યું છે ને એને 2 કરોડનો મંડપ નાખો, 2 કરોડ મંડપ નાખો. આ દેખા દેખી રહેવા દો. સમૂહ લગ્નમાં જોડાઈ જાઓ. સમૂહ લગ્નમાં આખા દેશના, આખા ગોળના અને આખા તાલુકાના એક સાથે સમૂહ લગ્ન કરો. તાલુકે જો સમૂહ લગ્ન થશે, જિલ્લે સમૂહ લગ્ન થશે તો કેટલાય ખર્ચા બસી જાય. તમે ઘરે લગ્ન કરો 50,000 રસોડું થાય, લાગ્યો મંડપ થાય, 2-3 દિવસ સુધી તમારે ઘરે કહારો રહે, કેટલા ખર્ચા આવશે? આ દેખાદેખીના ખર્ચા છે. સમૂહ લગ્નમાં ભરી જાઓ
તો તમારે કઈ ખર્ચો નથી. સમગ્રમાં તમારી દીકરી દીકરાઓ પરણી જાય અને એ પૈસા જે બસે છે ને તમારા લાખ 2 લાખ 5 લાખ બસ્યા ને એ પૈસા તમારા દીકરી દીકરાઓને ભણવા માટે સારી હોસ્ટેલ સારું સ્કૂલ એમાં વાપરો તો તેનું ભાવિને ભવિષ્ય ઉજળું ના બને. વ્યસનની અંદર આ છે અરે કે તારા બાપ દાદાને પાઠમાં કે એટલું અફીણ વપરાતો હતો નામ વપરાતો ત્યારે પણ હવે રહેવા જોઈએ. હવે એનો સ્નેહ યુદ્ધ છે અને એની થોડાક વ્યસનો છે. અત્યારના યુવાનોને કહું છું મને બધાને ખબર છે કે આ વ્યસન છે આપણે મને નુકસાન કે નથી સમજવું નથી. બધા સમજે છે જાણે છે પણ સલાહનો અમલ નથી કરતા. આ તકલીફ છે. યુવાનો અત્યારે ગુટકા પાન ખાવા તમાકુ વડીલો બીડીઓ ખાવા ઉભા કરે છે. એ ભયંકર રોગ છે આપણા જીવન માટે આપણું શરીર માટે કપી જાય છે. અને પછી જે તમારી કમાણી કરેલી ને એ બધા પૈસા વ્યસનના દવા કરાવવામાં જાય છે. એટલા માટે વ્યસન છોડો, શિક્ષણને પકડો, એકતાને સંગઠનને પકડવાની તાકાત જરૂર છે. આપણા બનાસકાંઠો એટલે ખૂબ વસ્તી આપણી સમાજની છે. ગામડે ગામે સામાન્ય ગામે તો બધી ઘર હોય પતા હો બધું આમ સોસાયટી ધારે કરી શકે પણ એકતા નથી. અને એકતાને જો પકડી રાખી હોય ને તો ગામડે ગામડે પંચાયતની ચૂંટણી થઈ ગઈ. એકા બે હું બોલો ઉભો હું બોલું પણ એક ઓલી ચૂંટણીમાં આ ચૂંટણી ઉભો રહે રાત થઈ જાય ને એકતા થઈ જાય ને તો સમાજની હંમેશા માટે કેટલો પૈસો બસે. ખોટા વ્યાર ભાવ નીકળી જાય. આ કરવાની સમાજમાં જરૂર છે. ખોટા ધર્મનો થાય ધર્મના કાર્યની અંદર જે આપણા સમાજની વસ્તુઓ બની રહી છે. આપણા દીકરી દીકરાનો લગ્ન કરી આપણા ઘરે સારો પ્રસંગ કરવી. કોઈ પણ ઘણા જન્મદિવસ ઉજવે છે. જન્મ તો જે દીદી ઉજવાઈ ગયો છે પણ જન્મદિવસની જે બીજી 50,000 વાપરે તો 11,000 વસ્તુઓ ખોજ પડાઈ જાય કે એમાં એક ફ્રી ઉભી થઈ જાય એક દીકરો માટે. આપણા ઘરે લગ્ન પ્રસંગ કરો 5-10 લાખ ખર્ચા કરો તો એમાંથી 50,000 હોસ્ટેલમાં આપી દો તો હોસ્ટેલ મિસ્ત્રી માટે મૂળ ખર્ચે છોકરા આપણા ભણી શકે. ભણવા છોકરા કોના આવવાના છે? બાજુભાઈ છોકરા નથી આવવાના હોસ્ટેલ ભણવા. આર્થિક સ્થિતિ નબળી છે એના છોકરા હોય છે અને એ ભણવા સુનેવા મોકલે છે. એની એટલી ભણાવવાની નથી ને જોગવાઈ નથી ને એટલે મોકલે છે. તો એ છોકરાઓને ફી ભરવાની શક્તિ ન હોય તો એ વસ્તુ એટલા માટે આપણે કરો ટાટિયા બંધ કરો. એકાબીજાની બેસ્ટ માટે ભાઈચારો. અરે હું તો યા સુધી કહું છું તમને સમાજમાં ને ભાઈઓ કુટુંબમાં તો એકતા હોવી જ જોઈએ પણ 18 વર્ષ સાથે તમે ભાઈચારો રહો તો જ તમારો વિકાસ છે. તો જ તમારો ધંધો તમારી પ્રગતિ તમારો વિકાસ આગળ તો થાય. એ કાજે કોઈ ચાલી નથી પડતી. આપણે આપણો સમાજ આપણા સમાજ આવી રીતે નાખવાનો નહીં. અરે 18 વર્ષ સાથે એકતા સંગઠન નાખવાનો ભાઈચારો કેળવો અંતરનો ભાવ અંતરનો હૃદયનો કેળવો આ પણ જરૂર છે. સમાજ કોઈ સમાજનો એને વખોડી નહીં નાખો. એને મિશ્રી માટે કદાચ કઈ ભૂલ થયું હોય તો એક ખૂણામાં બેસી 5 જણાને સમજાવો. કા કરતા ગોળ ફરી ક્યાંક પાછા કોઈ મોબાઈલ આપી દીધી સિદ્ધાર્થ મોબાઈલ અમને ઉપર મોબાઈલ ના બધા હા ભાઈ કઈ કર્યું નહીં મારા માટે. બાપુ આમ કરી ગયા છે અને આમ ભેગા કરી ગયા છે અને મોબાઈલ ઠપકારી. આ ધર્મના સ્થાનોને મૂકતા નથી તો સમાજને હેના મૂકે. આ હોસ્ટેલ થરાદની મારી એક ભાવના હતી. થરાદની હોસ્ટેલ મારે 50 કરોડ રૂપિયા ભેગા કરવા હતા. આવતું એ મારી પ્રતિજ્ઞા હતી. મને નક્કી હતી પણ કોને ખબર કે આ કરોડો મગજ ફરી ગયું બધા કે આ બધું આમ થયું તેમ થયું. હાલો આપણે આવે પણ મેં 3 વર્ષ સુધી 3 વર્ષે હોસ્ટેલ બનાવી છે. છેલ્લે તો ભુવાજીના ઘરે પાકડી ઉતરી હોસ્ટેલ જોડતા કે મારે પટડી નથી ફરવું અને મારા હોસ્ટેલ પહેલી કરી ત્યાં સુધી પાકડી નહીં મારે. અને એમાં ખોટું દુધરે વગાડી દીધી. કારણ અમારી ભાવના નથી. મારી લાગણી હતી કે 10 કરોડ રૂપિયાનું બાંધકામ કરવું, બીજું ખર્ચ થાય અને એવા સ્ટેન્ડમાં એવી એસી કરી નાખવી કે 15 કે 20 કરોડ રૂપિયા મૂકી દેવા.
મહિને 10-20 લાખ રૂપિયા આવે, 20 લાખ રૂપિયા મહિને આવે. એવી ગણતરી કે આ સંસ્થાને કે લાંબો હાથ ન કરવો પડે. આ સંસ્થાનો વિકાસ વગર બે છોકરા ભણી શકે એ ભાવના હતી. એ ભાવનાની મને હોસ્ટેલ સમાજમાં કોઈ જાણતા હોય કહેતા હોય સારામાં સારું વડવાળા મંદિરના તરફથી નહીં ભાવના છે કે હોસ્ટેલમાં કાંઈક આપી શકશું છે. આજે 1 કરોડ 35 લાખ બધી હોસ્ટેલમાં આપ્યા છે અને ઈચ્છા કે આપણે કરવું. સમાજનો પૈસો સમાજમાં વપરાય, સમાજનો પૈસો સમાજના દીકરી દીકરાઓ માટે વપરાય, એ મહેશની માટે જરૂરી છે. એ ભાવના છે. બાપ અને જલ્દી બધી ભગવાન વડવાળાને પ્રાપ્ત કરો. હોસ્ટેલ બહુ સારી થઈ, એના આપણે સંતોષ છે. હોસ્ટેલની અંદર હવે પૂર્ણ કામ થઈ જવાનું છે, બધું બાકી છે. એનો જલ્દી જરૂર બને ઓપનિંગ થાય, આવતા સત્રમાં શરૂ થાય. એવી ભગવાન વડવાળાને ગોગા મહારાજને ધણીધર ભગવાનને પ્રાર્થના કરવી છે. સૌના હૃદય, સૌની એકતા અહીં ભાવનાથી આનંદથી થાય એ મારા ભગવાન વડવાળાના ઠાકરને પ્રાર્થના કરું છું. આવતીકાલે 29 તારીખે રાધનપુર ખાતે, ઉઠિયાર પ્રગણા ખાતે, રાધનપુરી ખાતે જે હોસ્ટેલ બની છે એ હોસ્ટેલ પૂર્ણ કમ્પ્લીટ થઈ ગઈ. છોકરાવાદી માનો કે આ સતતથી શરૂ ચાલુ થઈ ગયા છે. અત્યારે હાલ ભણે છે. એનું ઓપનિંગ આવતીકાલે સવારમાં 9 થી 9:30 10 છે. તો જાહેર આમંત્રણ આ સમાજ વિહોત્સવ નાચને કોઈને કંકોત્રી મળે ન મળે તો એમ માનજો કે આ તમને હરુભરું આમંત્રણ દેવા હોસ્ટેલ વતી હું આવ્યો તમને. અને કાલે 9 થી 10 વાગે રાધનપુર મુકામે વડવાળા સંસ્કાર ધામ નો ઓપનિંગ છે. એની અંદર સૌ બધા જે અમારી નાચ ગંગા વિહોતના પગલા થાય ને એ નાચ ગીતના છોકરા એ ખૂબ સારું ભણી અને પ્રગતિ કરે એવી વડવાળાના પ્રાર્થના. 5 થી 6 લાખ રૂપિયાની ખર્ચે બિલ્ડિંગ બનાવી છે. 2-2.5 લાખ રૂપિયા મેં એમાં મૂકી દીધા છે કે કાયમી પાણીની આવક થતી જાય શરૂ. હજી એનો પૈસો ફાળો 2-4 કરોડ રૂપિયા બાકી છે, આવે છે, ચાલુ છે. અને એ એસટી મારી ગણતરી એવી છે કે 2-3 લાખ સુધી અંદર મૂકી દેવાના કંઈક વ્યાજ સંસ્થા સારા એવી ગણતરી સંસ્થાની. કારણ કે એ હોસ્ટેલમાં જયારે કેવલ આવ્યો મારી પાસે વાત કરી, મેં ગાલો હાર્યા કઈ વાંધો નહીં, ફાળો કરો. 11 કરોડનો ફાળો છે. રઘુભાઈ પોતે 1 કરોડ રૂપિયા, રઘુભાઈ પોતે 1 કરોડ રૂપિયા. બીજા દાતાઓ બહુ મોટા મોટા સારી હોસ્ટેલ બની ગઈ. અને વર્ષો પહેલા આપણા ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુએ એ વખતે આ જમીન વિરમભાઈ લીબડકા વાળા ત્યારે એને જમીન આપી દીધી. વિશ્વાસ જમીન લીધી ને એ લીધી હતી ને તો આજ આપણે બિલ્ડિંગ કરવા પડે. હું ધન્યવાદ કહું છું કે માનો કે લખણભાઈ ને અને એની સાથે જે ટીમ હતી ભલે કમિટી શું એ જમીન લીધી ને તો આજ મોટી બિલ્ડિંગ થઈ ગઈ. એ લખણભાઈને ધન્યવાદ છે. એની સાથે જે જિલ્લા જે ટ્રસ્ટીઓ હતા એને પણ બધાને ધન્યવાદ છે. આજે જે ટ્રસ્ટી બધા છે એને બધે ગામડે ગામડે કરી ગામડે ગામડે જેમને સાધુ ફરવીને એના સાધુના રૂપે ભેખી માંગી અને વસ્તુ ઉભી કરી છે. તો આ બધા ટ્રસ્ટીના હાજરમાં હાલ છે એને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર આવા સમાજના કામ જે કરી રહ્યા, સમાજની હિતતા કરી રહ્યા, સમાજની પ્રગતિ માટે કરી રહ્યા છે, સમાજના વિકાસ માટે કરી રહ્યા છે અને સમાજની રાજની ચિંતા કરે છે. એ તમામ આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ પાત્ર છે. અને પરમાત્મા ભગવાન વડવાળા દેવ ગોગા મહારાજ એને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ અને એને પરિવાર ખૂબ સુખી થાય એવા વડવાળા ભગવાનના ખૂબ આશીર્વાદ સાથે સાથે આ પરિવારે આજ મકાન વાસ્તુ નિમિત્તે એક નિવૃત્તિ નોકરી કે તમે નિવૃત્તિ બધી ભાઈ એને બધાને વડવાળાના એ આશીર્વાદ ઠાકર એને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ સારા વિચારો સારા ઠાકર ખૂબ સુખી રાખે. માને બહુ ખૂબ એની કૃપા રાખે ગોગો મહારાજ એ ભગવાનના પરમાત્માને પ્રાર્થના. કહાવા ભુવાજી પણ સારી એવી હોસ્ટેલ છે. સમાજ માટે ખૂબ રોજનું 200-300 માણસ કાયમ હરિહર કરે છે. 7 વાગે ને 7:30 જમવાનું એ સવારમાં તૈયાર થઈ જાય. આપણા ઘરે શ્રીરામ નથી આપણે એટલું રાયડું પડી એટલે ભાઈ કઈ રોટલા બટલા છે કઈ
હાથ લાગીને ચરણ શરૂ થઈ જાય છે. એ ભુવાજીની પ્રવૃત્તિ, ભુવાજીનું ખૂબ કાર્ય અને ભુવાજીને મોતિયો ઉતાર્યો છતાં કે નાગજીભાઈની સાથે એટલો સ્નેહ પરિવાર સાથે અનેક ભાવથી બધે કીધું અહીંથી આવ્યા મેં કીધું ભુવાભાઈ નવજીભાઈ આ તમામ આગેવાનો બધા આવ્યા છે એમના ભાવ અને પ્રેમથી આવ્યા છો તો એનો ભાવ સમાજ પર પ્રતિબંધ રાખજો, સમાજની સેવા અને સમાજને હંમેશા માટે પ્રગતિ વિકાસ થાય એવું ધ્યેય રાખજો. પરમાત્મા ભગવાન વડવાળાથી ઠાકર સૌને સુખી શાંતિ સમૃદ્ધિ અને સારા વિચારો આપે એવા પરમાત્માના ભગવાનના વડવાળાના ઠાકરના શરણમાં જય વડવાળા, જય જય. 35 વર્ષ છે ને આ વપાસ 35 વર્ષથી અનાજ નથી લેતું. એનો સંકલ્પ એ છે કે હું થરાદમાં વાવ થરાદમાં જન્મ્યો છું. મારી જન્મભૂમિની અંદર પાવડ આશ્રમ બનાવ્યો. એનો જન્મ એક એવો છે કે મારે એક નરેશ્વરી માતાજીની શાંતિમાં યજ્ઞ કરવું અને એ યજ્ઞ કરીને પછી મારે રણ લેવું. આ એનો સંકલ્પ છે. તો સમસ્ત વિહોતર નાથ એવનો યજ્ઞ છે મહાવદ પાંચમ અને 6/2 ના દિવસે શુક્રવાર તેથી નરેન્દ્ર બે યજ્ઞ હવન રાખ્યો છે. 51 કુંડીનો હવન યજ્ઞ છે. એમાં જાહેર આખા વિહોતર નાચને હિન્દી સમાજને જાહેર આમંત્રણ અને ત્યાં 6 તારીખે સવારમાં 7 વાગ્યાથી પધારીજો. પાટલાવાળા આટલી રાતે આવી જાય અને બીજા વિહોતર નાચ યજ્ઞમાં લાભ લેજો. ધર્મસભા થાય અને યજ્ઞ નારાયણ સાંજના 5 વાગે પૂર્ણાવતી છે. સાંજે કાર્ય પૂરો થાય તો હો વિહોતર નાચ આવો એક સંત ને આવો એક સાધડો આવું ભગીરથી કાર્ય જે કરે એમાં અને નાનામાં ધ્યાન આપજો. મોટા બધું નાનામાં આપજો. નાનો તો કહે છે નાનાનું બધું એમ નાનો સાધુ છે પણ મૂળ તો એની માથે ઠાકરનો વડવાળાનો માનો છે. લાભ સૌ બધા જો એમની ભાવના જાહેર આમંત્રણ આપે છે. નામલન બાપુ અને આખો વિહોતર નાચ એની કમિટી કરી છે જે 51ની એ કાર્યકરની એ બધા જાહેર આમંત્રણ છે. આપ પધારજો. વડવાળા દેવ ઠાકર હું પણ આપણે હાજર આવી જાય. અમારા સંતો બેસેથી પહેલા 9 સેવામાં આવી જાય. અમારું તો ઘર છે. આમ રામદાસ બાપુ છે એ મારા કાકા ગુરુ છે. અમારા ગુરુ કલ્યાણદાસ બાપુના ગુરુ તરીકે કહેવાય. એટલે અમારું તો ઘર છે, અમારું તો આંગણો છે, અમારો પવિત્ર સંત છે. એની એના કાર્યની અંદર કેમ ભાવ્યું તો એમાં પધારજો. બહુ નાચવી હતું આમંત્રણ. જય વડવાળા, જય જયશ્રી માં. વિહાલાલજી ના પાયા રચેલા ભાયગ સાડી રાજા ભગત ગોગારે મળેલા. ઓ વાહ વાહ ગોગા લીધે આજ લીલા લે ભગવાન જેવા દીકરો ઝોળા નાઘે. અમારા સમાજનો 17નો સોયો ગમન દીપો કે અમારો મોભો. અમારા સમાજનો 17નો સોયો ગમન દીપો કે અમારો મોભો. કહાવા જરમ બાપા વગણે આવો જેરો બના ઓગણે આવો. કહાવા ગણે ભાઈ ના ઓગણે આવો. ચૈત્ર 14 જાઓ નાગ પોચમાં જાઓ. से जाओ नाग पोचमा जाओ. बार पुनमो भरने कहवा मोयाओ. ए डंडाली रा दस्तोर मारा
મારા ફેરા જન્મના ફળિયા મને વડવાળા દેવ મળ્યા મારા ફેરા જન્મના ફળિયા માથે વડવાળાનો હાથ એને કાયમ મોજે દરિયા અમે દેશ વિદેશમાં ફર્યા તોય કોઈથી ના રે ડરિયા અમે દેશ વિદેશમાં ફર્યા તોય કોઈથી ના રે ડરિયા માથે વડવાળાનો હાથ એને કાયમ મોજે દરિયા અમે રાય કારબારી વડવાળાથી ઓળખાઈએ અમે રાય કારબારી વડવાળાથી ઓળખાઈએ માથે વડવાળાનો હાથ એને કાયમ મોજે દરિયા મને વડવાળા દેવ મળ્યા મારા ફેરા જન્મના ફળિયા મને વડવાળા દેવ મળ્યા મારા ફેરા જન્મના ફળિયા માથે વડવાળાનો હાથ એને કાયમ મોજે દરિયા તારા રંગના ચડ્યા ચટકાને ઘોડું તારું ગાયું મારી માતાએ બનાયું આજ હોનાથી હવાયું માતાએ બનાયું આજ હોનાથી હવાયું મારા માડમું છે તારો મઢડો એમાં બધું મારે આવ્યું હો નહીં જોઈ દુનિયા વધડા કરી દે બસ તને જોયા કરું નવી નજરે આલી દે તારા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે ખંડેશ્વરી દાખલા દેવાય એવી કહાની લખી દે વેળા કવેળામાં કરજે ચોકી ફેરો જોપે ખોગો બોધી ઉભા રે જો માં પેલો થાળીમાં ખાય દુનિયા એ થાળીમાં તુકશે ચહેર મળી ત્યારથી મારા જીવનમાં સુખ છે જીવનમાં સુખ છે રમવાયા ઓરે માં
આતા કાચ ઘેરા